આ પાસ્તા એકવાર બનાવશો ને તો ઘરના બધા રેસ્ટોરન્ટ કે કેફેના પાસ્તા ભૂલી જ જવાના છે. પરફેક્ટ ક્રીમી, ચીઝી અને બટરી વ્હાઇટ સોસ પાસ્તા. તો આજે બનાવીએ એકદમ રેસ્ટોરન્ટ કે કેફે સ્ટાઇલ વ્હાઇટ સોસ પાસ્તા, જે બચ્ચાઓથી લઈને મોટાઓને બધાને ગમે. તો સૌથી પહેલાં આપણે પાસ્તાને બોઇલ કરવાના છે. તો એના માટે પેનમાં પાણી લેવાનું છે. તો પાસ્તાને કૂક કરવા માટે પાણીને આપણે એકદમ સરખું એવું ગરમ કરવાનું છે. તો આ રીતે પાણી એકદમ ઉકળવા લાગે ને ત્યારે પહેલાં એમાં એડ કરવાનું છે મીઠું, અને સાથે જ એકદમ થોડું તેલ એડ કરવાનું છે, 1 થી 2 ચમચી જેટલું. તો આ રીતે તેલ એડ કરવાથી પાસ્તા બોઇલ થતી વખતે એકબીજા સાથે ચોંટી નહીં જાય. 2 કપ પેને પાસ્તા લીધા છે, એ એડ કરી દેવાના છે. આ રીતે પાણી એકદમ સરસ ઉકળે ને ત્યાર પછી જ એમાં પાસ્તા એડ કરવાના છે. તો પાસ્તા એકદમ સરસ રીતે છૂટા કૂક થશે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, અને વચ્ચે વચ્ચે આ રીતે ચમચાથી હલાવતા રહેવાનું છે, એટલે પાસ્તા નીચે બેસી ના જાય. તો આપણે આ પાસ્તાને 80% જેટલા કૂક કરવાના છે. આ રીતના સોફ્ટ થઈ જાય ને ત્યાર પછી આ રીતે ચપ્પાથી ચેક કરી લઈશું. એક બાઈટ રહે ને એટલો ક્રંચ અંદર રહેવો જોઈએ. મીન્સ કે પાસ્તા છે ને એ સોફ્ટ થઈ જવા જોઈએ, પણ એકદમ મેશી થઈ જાય ને એ રીતના નહીં. બસ તો આપણા પાસ્તા એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે. એને સ્ટ્રેનરથી સ્ટ્રેન કરી લઈએ. તો આ રીતે મેં બતાવ્યું ને એ પ્રમાણે તમે પાસ્તા બોઇલ કરશો ને તો એકદમ સરસ છૂટા બોઇલ થઈ જશે. તો પાસ્તાને એક બાઉલમાં લઈ લઈએ અને એની અંદર તેલ એડ કરવાનું છે, અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે તેલ એડ કરવાથી છે ને પાસ્તા તમે ભલે ગમે ત્યારે બનાવો, છૂટા રહેશે અને ગઠ્ઠા નહીં થઈ જાય. બસ તો આપણા પાસ્તા બોઇલ થઈને રેડી છે. તો હવે છે ને આપણે વેજીટેબલ્સને સોતે કરવાના છે. તો એના માટે પેનમાં લેવાનું છે બટર. બટર જેવું ગરમ થાય ને એટલે એની અંદર ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે, અને એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી સાંતળી લેવાનું છે. અને આ ટાઈમે છે ને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, અને લસણને એકદમ સરસ રીતે ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી સાંતળવાનું છે. જો કાચું રહી જશે ને તો પાસ્તા ખાવામાં બિલકુલ મજા નહીં આવે. ડુંગળીને આ રીતે સમારીને એડ કરવાની છે. એને પણ હાઈ ફ્લેમ ઉપર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે. હવે અહીંયા એડ કરવાના છે સમારેલા કેપ્સિકમ. આ સ્ટેપમાં તમને જે પણ વેજીટેબલ્સ ગમતા હોય એ તમે એડ કરી શકો છો. કેપ્સિકમ, કોર્ન, બ્રોકોલી, મશરૂમ કે પછી બેબી કોર્ન એડ કરી શકો છો. મેં અહીંયા લીધા છે ગાજર, ફણસી અને સ્વીટ કોર્ન. ગાજર, ફણસી અને સ્વીટ કોર્નને મેં બોઇલ કરીને પછી એડ કર્યા છે. હાઈ ફ્લેમ ઉપર આ વેજીટેબલ્સને બટરમાં 1-8 મિનિટ માટે એકદમ સરસ રીતે સોતે કરી લેવાના છે. આ રીતે હાઈ ફ્લેમ ઉપર સોતે કરવાથી વેજીટેબલ્સમાં છે ને એક ક્રંચ પણ સરસ રહેશે. હવે આમાં મસાલા કરવાના છે. તો સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હર્બ્સ એડ કર્યા છે. મરી પાવડર એડ કર્યો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ આ ટાઈમે સ્લો કરી દેવાની છે. અને હવે આપણે આની અંદર એડ કરવાના છે બોઇલ કરેલા પાસ્તા. જનરલી આપણે વ્હાઇટ સોસ બનાવીને પછી પાસ્તા એડ કરતા હોઈએ છીએ, પણ આ રીતે વેજીટેબલ્સ સાથે પાસ્તા એડ કરી દઈએ ને તો પાસ્તામાં પણ એકદમ સરસ ફ્લેવર આવી જાય છે. તો આ છે મારી કેફે સ્ટાઇલ સિક્રેટ ટીપ. આ રીતે વેજીટેબલ્સ અને મસાલા સાથે અને બટર સાથે પાસ્તાને એડ કરી દેવાના છે, અને ત્યાર પછી જ આપણે વ્હાઇટ સોસમાં એડ કરીશું. બસ તો આ રેડી છે, એને સાઈડમાં મૂકી દઈએ. હવે બનાવીએ એકદમ ટેસ્ટી અને ક્રીમી વ્હાઇટ સોસ. કઢાઈમાં લેવાનું છે બટર, એની અંદર એડ કરવાનો છે મેંદો. ધીમા તાપે કોન્સ્ટન્ટ હલાવતા જઈને 1 થી 2 મિનિટ માટે બટરમાં મેંદાને એકદમ સરસ રીતે કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તો મેંદાની કચાશવાળી સ્મેલ જતી રહે ને ત્યાર પછી એની અંદર એડ કરવાનું છે દૂધ. મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લીધું છે. તો મેં અહીંયા 2 કપ જેટલું દૂધ લીધું છે. એકદમ સરસ રીતે કોન્સ્ટન્ટ હલાવતા જવાનું છે. આ ગાંઠા એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કોન્સ્ટન્ટ 1 થી 2 મિનિટ માટે હલાવતા જઈને આને કૂક કરવાનું છે. જેવું ઠીક થવા લાગે એટલે એની અંદર એડ કરવાનું છે ચીઝ. મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે. તમારી પાસે ચીઝ સ્લાઇસ હોય તો એ પણ અંદર ડાયરેક્ટ એડ કરી શકો છો. ચીઝની ક્વોન્ટિટી તમને કેટલું ચીઝી જોઈએ છે એ પ્રમાણે તમારે એડ કરવાનું છે. જો તમને એક્સ્ટ્રા ક્રીમી પાસ્તા જોઈતા હોય ને તો આ સ્ટેજ ઉપર તમે ક્રીમ પણ અંદર એડ કરી શકો છો. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ક્રીમ એડ કરશો એટલે પાસ્તા એકદમ સરસ ક્રીમી રેડી થઈ જશે. હવે જે વેજીટેબલ્સ અને પાસ્તા રાખ્યા હતા સાઈડમાં એ અંદર એડ કરી દેવાના છે, અને બરાબર મિક્સ કરી લેવાનું છે. કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે અહીંયા દૂધ એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આપણે વેજીટેબલ્સ અને પાસ્તામાં એડ કરેલું એટલે ચેક કરીને એડ કરવું. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ, મરી પાવડર અને થોડી ખાંડ એડ કરી છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે પાસ્તાને કૂક કરી લેવાના છે, કે જ્યાં સુધી ઉપર એકદમ સરસ ક્રીમી કોટિંગ ના આવી જાય. અને હવે કરીશું ગરમા ગરમ સર્વ અને એન્જોય. તો કેવી લાગી તમને આજની વ્હાઇટ સોસ પાસ્તાની રેસિપી? કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી કેફે સ્ટાઇલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટી રેસિપીઝ તમે ઘરે એન્જોય કરી શકો. રાધિકાસ કિચન ડાયરીઝ પર મળશે ઘર જેવો ટેસ્ટ રેસ્ટોરન્ટના લુક સાથે. નેક્સ્ટ રેસિપી સુધી કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ મને જોઈન કરી શકો છો.